વડોદરાની માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીનો મામલો છે। માંજલપુર બેઠક માટે ભાજપે જાહેર કર્યા છે ઉમેદવાર। ભાજપના ઉમેદવાર તરીકે સતીશ પટેલનું નામ જાહેર થયું છે। ભાજપ જિલ્લાના પ્રમુખ રહી ચૂક્યા છે સતીશ ગોવિંદભાઈ પટેલ। સ્થાયી સમિતિના ચેરમેન તરીકે પણ તેઓએ કામગીરી કરી છે। રાજકારણમાં બહોળો અનુભવ ધરાવે છે સતીશ પટેલ। પાટીદાર ચહેરો યોગેશ પટેલનું નિધન થયું અને હવે સતીશ પટેલને આ વિધાનસભાથી मैदान में उतार्या है। जूना कार्यकर है और एमने हवे मैदान में उतार्या। स्थायी समिति चेरमेन तरीके पण तेमणे कामगीरी करी है और राजकारण में तेमनो बहोळो अनुभव है सतीश पटेलनो। तेमणे हवे मैदान में उतार्या है। मांजलपुर बैठक जेनी चूंटणी छे आवनारा समय में एना माटे उम्मीदवार जाहिर है सतीश पटेल। मांजलपुर बैठक पर भाजपे सतीश पटेल ने मैदान में उतार्या है। हालांकि कांग्रेस ने आपे हजू उम्मीदवार जाहिर नहीं कर्या। आ स्थिति वच्चे भाजपे सतीश पटेल योगेश पटेल अनुगामी तरीके हवे सतीश पटेल ने अहींयाथी मैदान में उतार्या है। मांजलपुर विधानसभा रवि अमर से जोड़ाई है। रवि, कौन है सतीश पटेल, शू जानकारी? बिल्कुल જરાક વાત કરવામાં આવે તો યોગેશ પટેલના નિધન બાદ માંજલપુર બેઠક ખાલી પડી હતી અને જે પેટા ચૂંટણી જાહેર થઈ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સૌ કોઈને અંધારામાં રાખીને આ જે ઉમેદવાર છે તેને જાહેર કરવામાં આવ્યું હોય તેવી ચર્ચા અત્યારે વડોદરા શહેરમાં થઈ રહી છે। કારણ કે હજુ એવું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં એવું ચર્ચાતું હતું કે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી નથી, બેઠક મળશે ત્યાર પછી ઉમેદવાર જાહેર થશે। પરંતુ જે રીતના ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે સતીશ પટેલને તે ખરેખર સૌ કોઈને ચોંકાવી દીધા છે। આ સતીશ ગોવિંદભાઈ પટેલ છાણી ગામમાં રહે છે અને તેઓ પૂર્વ જે પ્રમુખ છે વડોદરા જિલ્લા ભાજપના સાથે વડોદરા કોર્પોરેશનની ચૂંટણીમાં તેઓ જીત્યા પણ હતા અને સ્થાયી સમિતિના ચેરમેન પણ રહી ચૂક્યા છે। એટલે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીએ વોર્ડ નંબર 1 માં રહેતા સતીશ પટેલને માંજલપુર વિધાનસભા બેઠકના પેટા ચૂંટણીના ઉમેદવાર બનાવ્યા છે। ચોક્કસથી સતીશ પટેલ એક નિર્વિવાદિત અને સ્વચ્છ છબી ધરાવતો ચહેરો છે। તેમના ઉપર કોઈ પણ પ્રકારના જે ભ્રષ્ટાચારના ડાઘ છે તે અત્યાર સુધી લાગ્યા નથી અને તેના કારણે જે તેમના સમર્થકો છે કાર્યકર્તાઓ છે તેની અંદર ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। એમ પણ તમને જણાવી દઉં તો માંજલપુર બેઠક એ ભાજપનો ગઢ છે। અહીંયા જે પણ વિપક્ષના ઉમેદવાર હોય છે તેમની ડિપોઝિટ પણ જપ્ત થઈ જતી હોય છે। કારણ કે ગત ચૂંટણીમાં તે યોગેશ પટેલની સામે કોંગ્રેસના ઉમેદવાર લડ્યા હતા ત્યારે તેમની ડિપોઝિટ પણ જપ્ત થઈ ગઈ હતી। એટલે સમજી શકો છો કે જે ઉમેદવાર ડિક્લેર થાય છે લગભગ તેની જીત માનવામાં આવતી હોય છે। પરંતુ આ ચૂંટણી છે, મતદારોનો જોગ કોઈ પણ તરફ જઈ શકે છે। પરંતુ જે રીતના વાત કરી સતીશ પટેલને ઉમેદવાર જાહેર કરતા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સમર્થકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। बिल्कुल बिल्कुल आ खूब ज महत्वपूर्ण जानकारी। सतीश पटेल मूळ विवादित चेहरो नहीं અને એટલે જ માટે હાલમાં એમને ટિકિટ અપાઈ છે માંજલપુરની। નાયબ મુખ્યમંત્રી